પંચમહાલના શેરા સ્વામિનારાયણ મંદિર ખાતે 19મો ભવ્ય શાકોત્સવ યોજાયો હતો। આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહેલા જેતલપુર મંદિરના હરિસ્વરૂપદાસજીએ 3 દિવસ હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણે કરેલા ઉત્સવોની રસપ્રદ કથાઓનું રસપાન કરાવ્યું હતું। મોટી સંખ્યામાં હરિભક્તોએ બાજરીના રોટલા અને ઘી ગોળ ને કઢી ખીચડી તેમજ રીંગણાના શાકનો સ્વાદ માણ્યો હતો। પંચમહાલમાં શહેરાનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે 19મો શાકોત્સવને મોટી સંખ્યામાં સ્થાનિક તાલુકા સહિત બહારથી પણ હરિભક્તો લાહો લેવા માટે આવ્યા હતા। મંદિર ખાતે જેતલપુર મંદિરથી આવેલ હરિસ્વરૂપદાસજીનું હરિભક્તો અને નરનારાયણ યુવક મંડળ દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વામી હરિસ્વરૂપદાસજીએ હરિભક્તોને જણાવ્યું હતું કે શાકોત્સવની ઉજવણીનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધુ મહત્વ છે। ભગવાન સ્વામિનારાયણે લોયાધામમાં દિવ્ય શાકોત્સવમાં હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે 18 મણ ઘીમાં 80 મણ રીંગણનો વઘાર કરીને શાક બનાવીને હરિભક્તોને હેતપૂર્વક શાક પીરસીને જમાડ્યા હતા। ત્યારથી આ મહિનામાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાન શાક બનાવતા હોય તેવા દર્શન હરિભક્તોએ કર્યા હતા। સાથે આરતીનો પણ લાહવો લીધો હતો। શાકોત્સવમાં હરિભક્તોએ બાજરીના રોટલા, રીંગણનું ભરથું, કઢી ખીચડી સાથે ઘી ગોળને પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી। શાકોત્સવમાં નર નારાયણ યુવક મંડળ સાથે જોડાયેલા તમામ હરિભક્તોએ ખડે પગે સેવા આપી હતી। જ્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે 3 દિવસ ભગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત હરિસ્વરૂપદાસજીએ કથાનું રસપાન કરાવ્યું હતું। જ્યારે આ કથાનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો હતો। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। અમદાવાદ નરનારાયણ દેવના તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિર શહેરામાં આજ રોજ 19મો શાકોત્સવની ઉજવણી કરવામાં આવી। તેમાં અમદાવાદના સ્વામી શ્રી હરિસ્વરૂપદાસ સ્વામીએ પધારેલ હતા અને 3 દિવસે પારાયણ પણ કરવામાં આવ્યું હતું અને શાકોત્સવનો મહિમા પણ સમજાવેલ હતો અને અમને સંપૂર્ણ નરનારાયણ દેવના યુવક મંડળે સંપૂર્ણ સહકાર આપી રંગે ચંગે ઉત્સવની ઉજવણી કરવામાં આવી।